આજે આપણે એક વિશેષ ક્ષણ ઉજવવા જઈ રહ્યા છે. આપણા પરદાદીનો 90મો જન્મદિવસ. તો આ જન્મદિવસને વધારે મસ્ત બનાવવા માટે આપણે પહેલા એક ગણેશ વંદનાથી ચાલુ કરશું. આ પરફોર્મન્સ સ્ટાર્ટ કરે છે દીવા ચિંતન પારેખ. વેલકમ દીવા. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. અને નવ્યા સિદ્ધાર્થ. મારું ઇન્ટ્રોડક્શન આપું. શૈલેષ પપ્પા જે સરોજમાં દીકરા, એમની ડોટર ચારની સિદ્ધાર્થ શાહ, મારા હસબન્ડ છે સિદ્ધાર્થ શાહ, અને આ મારી બંને ડોટર છે. એ હવે જો તમારે દાદી માનું છે, દાદી માનું છે, દાદી માનું છે. બા તમે આમાં ધ્યાન આપો, પછી વાત કરશું. આવું ન રોવાય, આવું ન રોવાય. માં જાઓ દાદી અંબા માં જાઓ, થોડો भी है गुस्सा जरा हंस के दिखाओ. दादी अंबा मान जाओ, दादी अंबा मान जाओ. ભલે બોલી લે. નવીનભાઈ મહેતાની ડોટર છું, મોટી દીકરી, અને આ મારી દીકરી મિષ્ટી. નવીનચંદ્ર શાંતિલાલ મહેતા. પપ્પાના મામી થાય. મિષ્ટી ઉવા સગારામ સ્તોત્ર બોલે છે. વંદામી કમા ગણમુક્તા
કહેવાય. બહુ સરસ કિસ્સો. તો છે ને આને પછી વિડીયોનું જ કરી દો. હેલો, હું દીવા પારેખ. હું આંશી શાહ. આજે અમે બે સાથે મળીને બા માટે બે શબ્દો બોલવા માંગીએ છીએ. સરોજ બા માત્ર અમારા પરિવારની જ નથી, પરંતુ અમારા જીવનની પ્રેરણા છે. તેમના આશીર્વાદ અને માર્ગદર્શનથી આજે પરિવાર આટલો સુંદર રીતે વિકસ્યો છે. તેમના જીવનના અનુભવો, મૂલ્યો અને સંસ્કાર આપણને હંમેશા સાચા માર્ગે દોરી જાય છે. આજે તેમની 90 વર્ષની યાત્રામાં તેમને પ્રેમ, શ્રદ્ધા અને સંયમમાં આદર્શ આપ્યા છે. એ માટે અમે સૌ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. શરૂ કરી દો. હું માત્ર એક જ વાત કહેવા માંગુ છું. પરદાદીજી અમારા માટે ભગવાન સમાન છે. તેમના આશીર્વાદ વિના આપણો કોઈ કાર્ય પૂર્ણ નથી થતું. અમે સૌને ગર્વ છે કે તેઓ આજે પણ અમારી સાથે છે. તો હવે અમે એક લઘુ કવિતા પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. વેરી ગુડ. નવા વર્ષના ઉજાસમાં ખીલે ખુશીઓના ફૂલ. બેસા ઊભી રહી જા. દાદીજીના આશીર્વાદથી પરિવાર રહે સદા ખુશ. થેન્ક યુ. બેટા તું આના વિશે ને પગ દે ઉપર લઈ જા. આ બાજુ આવી જશે. બસ. મારું નામ નિધિ છે. હું મારા પપ્પા નવીન ચંદ્રભાઈ અને મામી પપ્પાના મામી છે સરોજ મામી. હું એમની નાની ડોટર. આ મારી ડોટર છે, એનું નામ શાંભવી છે.
પેલું છે ઉભો રહેજો વાત થઈ ગયું ચાલુ કરો